જય માતાજી। તો આપણે ફાગવેલથી દર્શન કર્યા બાદ આવી ગયા છે ખાખરિયા વન। ખાખરિયા વન એટલે અમરભૂમિ, જ્યાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજે લગ્નનો ચોથો ફેરો અધૂરો મૂકીને ગાયોને બચાવવા માટે મુગલો સાથે યુદ્ધ કર્યું હતું। અને એવું કહેવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન તેમનું મસ્તક કપાઈ ગયા પછી પણ 999 મુગલોને માર્યા હતા અને ગામની ગાયોને બચાવી હતી। ખાખરિયા વન આ એ જ જગ્યા છે જ્યાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજે ગાયોની રક્ષા માટે વીરગતિ પામ્યા હતા। ખાખરિયા વન એ ફાગવેલથી લગભગ 5-6 કિલોમીટરના અંતરે આવેલું છે। ખાખરિયા વનમાં પણ બેસતા વર્ષના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે અને ભક્તોની મનોકામના પૂરી થતાં અહીં કાપડના ઘોડા ચડાવવામાં આવે છે। જ્યારે આપણે પહોંચ્યા ત્યારે આરતી ચાલુ જ થવાની હતી, તો આપણે આરતીમાં જોડાઈ ગયા। આજે પણ ગુજરાતના ગામે ગામમાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની બેસતા વર્ષના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમને યાદ કરવામાં આવે છે, જે ગાયોની રક્ષા માટે વીરગતિ પામ્યા હતા। આરતી પૂરી થયા બાદ આપણે દાદાના દર્શન કર્યા। ખાખરિયા વન આ એ જ જગ્યા છે જ્યાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજે ગાયોની રક્ષા માટે વીરગતિ પામ્યા હતા। મંદિરના પાછળના ભાગમાં એક પૌરાણિક અને જૂનો એક ભમરીયો કૂવો આવેલો છે, જેની અંદર આજે પણ નાગ દેવતાના દર્શન થાય છે।